આજે આપણે ઓકોનોમિયાકી બનાવશું। તમને એવું લાગશે કે આ વળી કેવી રેસીપી છે, તો ફ્રેન્ડ્સ આ જેપનીઝ પેનકેક છે જે બહુ જ ડેલિશિયસ ને યમ્મી બને છે, જેને તમે બ્રેકફાસ્ટમાં, ડિનરમાં, ટિફિનમાં અને બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો, જે વેજીટેબલથી ભરપૂર છે અને બહુ જ હેલ્ધી છે। જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો, જેથી કરીને હું જે બી નવી રેસીપી પોસ્ટ કરું તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। તો ચલો ફ્રેન્ડ્સ, મારા કિચનમાં આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે। ફ્રેન્ડ્સ, ઓકોનોમિયાકી બનાવવા માટે સૌથી પહેલાં વેજીટેબલ ચોપ કરી લઈશું, જેની માટે મેં અહીંયા પર્પલ કેબેજ લીધી છે, તેને આવી લાંબી અને જાડી ચોપ કરી લઈશું ને સાથે સાથે ગ્રીન કેબેજ પણ લીધી છે, તેને પણ આવી જ રીતે ચોપ કરી લઈશું। એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે બધા જ વેજીટેબલ બારીક કટ કરવાના નથી, થોડાક લાંબા અને મોટા જ રાખવાના છે, જેથી કરીને પેનકેકમાં તેનો ક્રંચ ખૂબ જ સરસ લાગશે। કેબેજ બોલમાં લઈ લઈશું ને ફણસીને આવી રીતે 3 ભાગમાં કટ કરી અને વચ્ચેથી હાફ કટ કરી લઈશું। વેજીટેબલમાં કયા વેજીટેબલ વધારે લેવા અથવા ઓછા લેવા તે તમારી ચોઈસ પર છે, પણ ક્વોન્ટિટીમાં વેજીટેબલ વધારે જ લેવા તે વાતનું ખાસ ધ્યાન રાખવું। ફણસી ચોપ થઈ જાય ત્યારબાદ મેં અહીંયા ગ્રીન કેપ્સિકમ લીધું છે, તેને પણ આવી રીતે લાંબા અને મોટા ચોપ કરી લઉં છું। કેપ્સિકમ ચોપ થઈ ગયા છે, હવે મેં અહીંયા પમ્પકિન લીધું છે, જેની છાલ કાઢી લઈશું અને તે થોડોક હાર્ડ હોય છે માટે તેને ચોપ નથી કર્યો, આવી રીતે તેને ખમણીને લીધો છે। હવે બધા જ વેજીટેબલ આપણે એકસાથે એક મોટા બોલમાં લઈ લઈશું। ત્યારબાદ આપણે વેજીટેબલમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું ને સાથે સાથે મસાલા લઈ લઈશું। મસાલામાં મેં અહીંયા મરી પાવડર લીધો છે, સાથે સાથે થોડોક સૂટ પાવડર પણ એડ કર્યો છે। મેં અહીંયા તીખાશ માટે મરી પાવડર અને સૂટ પાવડર જ લીધા છે, તમને જો ગ્રીન ચીલી પેસ્ટ એડ કરવી હોય તો તમે તે પણ કરી શકો, પણ મને વધારે સ્પાઇસી નથી કરવું એટલે હું તે સ્કીપ કરી રહી છું। ત્યારબાદ સોયા સોસ, કોર્નફ્લોર અને મેંદો એડ કરશું ને બધું હાથેથી પ્રોપરલી મિક્સ કરી લઈશું। હાથેથી જ સરખું મસળવાનું છે, જેથી કરીને વેજીટેબલ થોડાક સોફ્ટ થઈ જાય, કેમ કે વેજીટેબલની ક્વોન્ટિટી વધારે હોવાથી તેને સોફ્ટ કરવા જરૂરી છે, જેથી કરીને બાઇન્ડિંગ આવે। હવે મને બાઇન્ડિંગ ઓછું લાગે છે માટે હું થોડોક કોર્નફ્લોર અને મેંદો એડ કરી રહી છું, જેથી કરીને પેનકેકને પ્રોપરલી પેન પર પાથરી શકીએ અને તે પલટાવતી વખતે ક્રેક ન થઈ જાય। બાકી જેટલી જરૂરત હોય એટલો જ આપણે મેંદો અને કોર્નફ્લોર એડ કરવો, વધારે પડતો એડ કરવો નહીં। વેજીટેબલની ક્વોન્ટિટી મેંદા અને કોર્નફ્લોર કરતાં વધારે લેવાની। પેનકેક માટેનું આપણું મિક્સચર બનીને રેડી છે, તો હવે આપણે પેનકેક રેડી કરી લઈએ, જેની માટે મેં અહીંયા એક નોનસ્ટિક પેન લીધો છે। જો તમારી પાસે નોનસ્ટિક લોઢી અથવા પેન અવેલેબલ ન હોય તો તમે જાડો લોખંડનો તવો યુઝ કરી શકો છો। પેનને એકદમ જ ઓછા તેલથી ગ્રીસ કરવું, જો વધારે તેલથી ગ્રીસ કરશો તો પેનકેકનું મિક્સચર પાથરતી વખતે પેનમાં પ્રોપરલી પથરાશે નહીં, કેમ કે પેન નોનસ્ટિક છે એટલા માટે। પેનકેકનું મિક્સચર આવી રીતે થોડું થોડું કરીને હાથમાં લઈ અને પેનમાં પ્રોપરલી પાથરી દઈશું। ફ્રેન્ડ્સ, આનાથી પહેલાં મેં તમારી સાથે કોરિયન પેનકેકની રેસીપી પણ શેર કરી જ છે, જો તમને ખ્યાલ ન હોય તો એકવાર મારી ચેનલ પર જઈને તે જરૂરથી ચેક કરજો ને જો તમને મારી બતાવેલી રેસીપી અને મારી મહેનત થોડીક પણ ગમી હોય તો ચેનલને જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો તો રેસીપી કેવી લાગી અને ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો। ત્યારબાદ આપણે પેનકેકનું બધું મિક્સચર સ્પેચ્યુલાની હેલ્પથી બધું જ એક સરખું લેવલમાં કરી લઈશું। હવે પેનના બધી જ બાજુ ફરતે આપણે થોડુંક તેલ એડ કરશું અને સેન્ટરમાં પણ થોડુંક તેલ એડ કરશું। હવે ગેસની ફ્લેમ લો કરી દઈશું અને પેનને લીડથી કવર કરી દઈશું અને 3 થી 4 મિનિટ બાદ પેનકેક ટર્ન કરી લઈશું। હવે બીજી સાઈડ પણ 2 થી 3 મિનિટ માટે થવા દઈશું, જેથી કરીને પેનકેક એકદમ ક્રિસ્પી બને। ફ્રેન્ડ્સ, તમે આવી પેનકેક ક્યારે બનાવી છે? જો બનાવી હોય તો આ કઈ રીતે બનાવો છો તે જરૂરથી મને કમેન્ટ કરીને જણાવજો। બીજી સાઈડ પણ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। તો હવે નાઇફથી ચેક કરી લઈએ કે પેનકેક વચ્ચેથી કાચી તો નથી રહી ગઈ ને। તમે જોઈ શકો છો પેનકેક કૂક થઈ ગઈ છે, નાઇફ એકદમ ક્લીન આવે છે। તો હવે પેનકેકને એક પ્લેટમાં લઈ લઈશું। આપણી પાસે જે મિક્સચર વધ્યું છે તેમાંથી હજી એક પેનકેક બનીને રેડી થશે, જે હું પછી સર્વ કરતી વખતે બનાવીશ। અત્યારે જે પેનકેક રેડી કરી છે તે સર્વ કરી લઈએ। પેનકેકના ઉપર ટમેટો કેચઅપ સ્પ્રેડ કરી દઈશું। ત્યારબાદ મેયોનીઝને મેં પાઇપિંગ બેગમાં ફિલ કરી દીધું છે, આવી રીતે તેને સ્પ્રેડ કરી દઈશું। હવે હું પેનકેકને લેટ્યુસથી ગાર્નિશ કરી દઉં છું।
અને હવે ટૂથપીકના હેલ્પથી પેનકેકમાં આવી રીતે ડિઝાઇન કરી દઈશું, જેથી કરીને તે જોવામાં એકદમ મસ્ત લાગે. અને ફ્રેન્ડ્સ, તમે બિલીવ નહીં કરો, પેનકેક એકદમ જ સુપર યમ્મી અને સુપર ડેલિશિયસ છે. ખરેખર બહુ જ મસ્ત બની છે. તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો બનીને રેડી છે ઓકોનોમિયાકી જેપનીઝ પેનકેક. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. ફરી મળશું નેક્સ્ટ રેસીપી સાથે. બાય બાય.